ગુરુ શિક્ષકોને પાઠ આપતા હતા. એક સૂત્ર આપ્યું, સત્યમ વદામિ, હું સત્ય બોલું છું. ગુરુ હતા દ્રોણ અને વિદ્યાર્થીઓ હતા કૌરવ અને પાંડવો. ગુરુએ કહ્યું કાલે બધા આ કંઠસ્થ કરીને આવજો આ સૂત્ર. બીજા દિવસે બધા આવ્યા અને કંઠસ્થ કરીને આવ્યા હતા એટલે ગુરુને લેસન આપી દીધું. સત્યમ વદામી, હું સાચું બોલું છું. સત્યમ વદામી, હું સાચું બોલું છું. એ દુષ્ટ દુશાસન દુર્યોધન બધાએ લેસન આપી દીધું. ભીમે અર્જુને આપી દીધું. એક વિદ્યાર્થી કહ્યું હું લેસન કરી શક્યો નથી. ગુરુદેવ કે એવું થયું છે, કાલ કરીને આવજે. તો બીજે દિવસે પૂછ્યું તો કે નહીં, હું નથી કરી શક્યો. એવું છે તો કે કાલ કરીને આવજે. 4 દી સુધી 5 દી સુધી પૂછ્યું પણ લેસન પૂરું થયું નહીં. પછી ગુરુદેવ ખીજાણ કે આમાં હું એટલી બધી વાર લગાડશું. હવે નાનું એવું સૂત્ર છે, સત્ય બધાએ કરીને આવ્યા ને તને કેમ તકલીફ પડે છે? હાવ ડબ્બું લાગે છે. ત્યારે એ વિદ્યાર્થી એવું કહ્યું કે હું ખૂબ કોશિશ કરું છું, ક્યારેય ખોટું નથી બોલવું, તો એ ક્યારેક બોલાઈ જાય છે. જ્યાં સુધી મારાથી ક્યારેક ખોટું બોલાઈ જતું હોય ત્યાં સુધી મેં લેસન કેમ કર્યું કહેવાય. હું 100% સત્ય બોલવા માંડીશ, પછી હું એમ કહીશ આપને કે હવે મેં લેસન પૂરું કરી લીધું. એ વિદ્યાર્થી કોણ હતો? યુધિષ્ઠિર. ખાલી મોઢેથી કહી દેવું સત્યમ વદામી, એમ લેસન પૂરું ન થયું કહેવાય. એ જીવનમાં ઉતારીએ ને ત્યારે લેસન કર્યું કહેવાય. અને 100% જીવનમાં ઉતારી લીધું ધર્મરાજાએ. પછી કહ્યું ગુરુદેવ હવે હું લેસન આપું છું સત્યમ વદામી, હું સત્ય બોલવાનું. પછી આ જીવન લાઈફ ટાઈમ સત્ય જ બોલ્યા.